જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદના કારણે આવેલા પૂરે પૂંછ જિલ્લાના કલાબન સહિતના છેવાડાના ગામમાં સ્થિતિ અત્યંત કફોડી બનાવી છે। છેલ્લા કેટલાક દિવસોથી અહીં સતત ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે। ગામની જમીન ધસી જવાથી તેમાં મોટી તિરાડો પડી છે, જેના કારણે કલાબન ગામના 40 જેટલા ઘર સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે અને 70થી વધુ પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ભૂસ્ખલનની ઘટનાને 4-5 દિવસ વીતી ગયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય સુવિધા પૂરી પાડવામાં ન આવી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। અસરગ્રસ્ત લોકોને માત્ર ખાદ્ય સામગ્રી પૂરી પાડવામાં આવી રહી છે, પરંતુ તેમના માટે રસોઈ બનાવવાની જગ્યા કે રહેવાની કોઈ સગવડ ઊભી કરવામાં આવી નથી। આના કારણે વિસ્થાપિત લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। और यहाँ ही मोहल्ले में, इसी मोहल्ले में मेरा मकान भी था और इसी मोहल्ले का आदमी हूँ मैं। यही मकान था और किसी का कोई बाहर मकान नहीं है, कुछ नहीं है और सब ये पूरा ग्राम बर्बाद हो गया है। किसी रहने की जगह नहीं है और एकदम जने लोग रोडों में और किसी रिश्तेदारों में सब में गए हुए हैं और गवर्नमेंट हमारा कोई ध्यान नहीं दे रही है कि भाई क्या है। और आटा चावल तो देती है, वरना ये चीज़ें वो पकाएं कहाँ और टेंट देती है लगाएं कहाँ। आज 4-5 दिन हो गया, कोई हमें कोई किसी चीज़ का फैसिलिटी नहीं मिला है, कोई कुछ नहीं मिला है।